सवाल नंबर 2, जो x बराबर 2 आपेल बहुपदी x ની 3 ઘાત x ની 2 ઘાત પ્લસ ax પ્લસ b નો અવયવ હોય તથા a પ્લસ b બરાબર 4 હોય તો a અને b શોધો। ચલો સૌથી પહેલાં બહુપદીને આપણે p ઓફ xના સ્વરૂપમાં લખી નાખીએ। તો p ઓફ x બરાબર x ની 2 ઘાત પ્લસ ax પ્લસ 2b। ચલો તમને રકમમાં બહુપદીનો અવયવ આપ્યો છે x પ્લસ 2, એને બરાબર 0 લઈ લો। x બરાબર પ્લસ 2 જમણી બાજુ પર જાય તો -2 થઈ જાય, તો એક્સની વેલ્યુ -2 મળી ગઈ। ચલો બહુપદીમાં મૂકી દઈએ, જ્યાં પણ એક્સ દેખાય ત્યાં તમારે -2 મૂકવાનું। p કૌંસમાં -2 બરાબર -2 આખાની 2 ઘાત પ્લસ a એક્સની જગ્યાએ -2 પ્લસ 2b। ચલો p ઓફ -2 બરાબર 0 લઈ લેવાનું। p ઓફ -2 છે ને એને બરાબર શું લઈ લેવાનું? 0 બરાબર ઋણ સંખ્યાની 2 કી ઘાત પોઝિટિવમાં આવે તો 2 ની 2 ઘાત 4 પ્લસ માઇનસ માઇનસ 2 ગુણ્યા a 2a પ્લસ 2b। ચાલો -2a ડાબી બાજુ પર જાય તો +2a થઈ જાય અને +2b ડાબી બાજુ પર જાય તો -2b। તો પદ બનાવી દઈએ, +2a -2b બરાબર 4। ચાલો 2 કોમન કાઢી લઈએ। 2 કૌંસમાં a - b બરાબર 4, ગુણાકારનો 2 જશે આના છેદમાં તો a - b બરાબર 4/2। તો a - b બરાબર 2 દુ 4, તો a - 2 બરાબર 2। સમીકરણ 1। ચાલો તમને રકમના અંદર a પ્લસ b બરાબર 4 આપ્યું છે, તો એ તમારા માટે બની જશે સમીકરણ નંબર 2। તો a પ્લસ b બરાબર 4 સમીકરણ 2। ચાલો હવે આપણે શું કરીશું તો કે સમીકરણનો સરવાળો કરી નાખીએ। તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, ચાલો સરવાળો કરતા, તો સરવાળો કરું છું। a - b બરાબર 2, a પ્લસ b બરાબર 4। ચલો સરવાળો કરવાનો છે તો -b પ્લસ b ઉડી ગયા, a વત્તા a 2a, 4 અને 2 6, ગુણાકારનો 2 જશે 6ના છેદમાં તો a બરાબર 6/2। તો a બરાબર 3 દુ 6, તો એની વેલ્યુ તમને 3 મળી ગઈ। હવે શું કરવાનું તો કે સમીકરણ નંબર 1 અથવા સમીકરણ નંબર 2 એમાં બંનેમાંથી કોઈ પણ એકમાં તમે a બરાબર 3 મૂકી દો। તો ચલો હું સમીકરણ 2માં મૂકી દઉં છું। સમીકરણ 2માં
એ બરાબર 3 મૂકતા. ચલો મૂકી દઈએ આપણે. તો 3 + બી બરાબર 4. આ સમીકરણમાં એ બરાબર હું 3 મૂકું છું, બરાબર. ચલો +3 જમણી બાજુ પર જાય તો -3. બી બરાબર 4 - 3. તો બી બરાબર 4માંથી 3 જાય તો 1. તો તમને એ અને બીની વેલ્યુ મળી ગઈ. એ બરાબર 3, બી બરાબર 1. તો આવી રીતના તમે આ દાખલો સોલ્વ કરી શકો છો. ઓકે, ચાલો.